जब मुसीबत में पुकारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, निकला गर्दिश से सितारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، خطبه زهرانا अनुसंधान में जनाब फातिमतु ज़हरा सलाम अलैहा फरमाव्યું फहैहात मिनकुम व कैफ बिकुम व अन्ना तुफकुन। जनाब फातिमतु ज़हरा સલામ અલૈહા આ કલામોને મજમાને મુખાતિબ થઈને કહી રહ્યા છે અને જનાબે સૈયદા અજબ થઈ રહ્યા છે કે આ પ્રમાણે તેઓ ચૂપ રહે અને જનાબે સૈયદા સલામ અલૈહાના કલામ તો બહુ જ ચોખ્ખી રીતના સમજાઈ રહ્યા છે. કુરાન શરીફની આયતો સામને છે, પૈગંબરના કલામ એ અસહાબોના દિલના અંદરમાં તાજુ છે. જનાબે સૈયદા આ કલામ કહી અને મજમાથી તાજુબ થઈ અને સવાલ કરી રહ્યા છે કે કેવી રીતના તમારી શખ્સિયતો સાથે આ વસ્તુ જોડાઈ શકે કે હક ગસબ થઈ રહ્યો છે અને તમે ચૂપ બેઠેલા છો. વ અન્ના તુફકૂન, શૈતાન તમને ક્યાં લઈ ગયો છે? જે રસ્તા ઉપર તમે હતા એ હિદાયતના રસ્તામાંથી તમને શૈતાન ગેરવલે ચરાવી દીધો છે. વ કિતાબુલ્લાહ બૈના અધહોરિકુમ, અને કુરાન શરીફ તમારા દિલોના અંદરમાં મહફૂઝ છે. કેટલા હાફિઝે કુરાન છે મજમાના અંદરમાં. ઉમૂરિહી ઝાહિરા વ અહકામુહુ ઝાહિરા વ અલામુહુ બાહિરા. કુરાન શરીફના જે અમ્ર છે બહુ જ જાહેર છે અને શંક વગરના છે, અને કુરાન શરીફના હુકમો ચમકી રહ્યા છે. કુરાન શરીફની નિશાનીઓ એટલું નૂરાની છે કે તે નૂર જાહેર થઈ રહ્યું છે. હુવા ઝવાજિરુહુ લાઇહા, કુરાન શરીફના અંદરમાં જે નફ્સની પહેરવી ન કરવાના બારામાં આયતો છે તે ચોખ્ખા છે. વ અવામિરુહુ વાદિહા, અને કુરાન શરીફના હુકમો ચોખ્ખી રીતના સમજાઈ રહ્યા છે. અઝીઝાને મોહતરમ, જે હુકમો બારામાં જનાબે ફાતિમતુ ઝહરા સલામ અલૈહા વાત કરી રહ્યા છે તે નમાઝ, રોજા, હજ વગેરે તે નથી, કારણ કે મુસલમાનો તો તે કરી રહ્યા છે, પણ એવા હુકમો કે જેના ઉપર પડદો રાખવામાં આવે છે. એ હુકમો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની તાબેદારી બારામાં છે. અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ, કે જે ઉલિલ અમ્રની તાબેદારી કરવાની વાત છે, જેના ઉપર પડદો રાખવામાં આવે છે, તે વાતને જનાબે સૈયદા કહી રહ્યા છે કે એ માસૂમ ઇમામોની ઇતાઅત બારામાં જે હુકમો છે એ તો ચોખ્ખા છે, પણ તેને સંતાડવામાં આવે છે. અને અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસેથી હુકમો લેવા બારામાં જે ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે એ બધી વસ્તુ ચોખ્ખી છે. વખદ ખલ્લફતુમૂહુ વરાઅ ઝુહૂરિકુમ, કે આ હુકમોને તમે વાંસા પછવારે ફેંકી દીધા છો. એ જ પ્રમાણે તે હુકમો નમાઝ વગેરે ન હતું, કારણ કે મુસલમાનો કરી રહ્યા હતા, પણ આ હુકમો છે તે વિલાયત અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ બારામાં છે. બહુ જ અફસોસની સાથે જનાબે સૈયદા આ મજમાને મુખાતિબ થઈને કહી રહ્યા છે કે તમે કુરાન શરીફના કલામો ઉપર અમલ નથી કરતા. રગબતી મિન્હુ તુરીદૂન, સવાલ જારી છે કે તમે કુરાન શરીફને મૂકી દીધા છો, તમે રગબત દેખાડતા નથી કુરાન શરીફના હુકમો ઉપર અમલ કરવા માટે, અને જે કુરાન શરીફના અંદરમાં હુકમો બારામાં તમારા નફ્સ, તમારી ખ્વાહિશથી વિરુદ્ધ હોય એને તમે મૂકી દો છો, અને જે હુકમો પછવારે એંતેરે સમાયેલું હોય છે તેને તમે લઈ લ્યો છો. અમ બિગૈરિહી તહકુમૂન, કે શું કુરાન શરીફ સિવાય તમે બીજા કાનૂનો ઉપરથી અમલ કરો છો? શું કુરાન શરીફ તમારી નજરમાં સલાહિયત નથી ધરાવતું કે એના ઉપર અમલ કરવામાં આવે? તમે કયા ઉસૂલના માતહેત આ ફેસલા કરી રહ્યા છો? તમે કયા કાયદા ઉપર આ પ્રમાણે વર્તાવ કરી રહ્યા છો? आपके दुश्मन पाए कुरान में
بھی لعنتیں، ہم بھی کرتے ہیں تبرہ یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے. دیکھے جنت کا نظارہ یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ. 25 ماہ رجب آجنی تاریخوں میں 7 امام موسی کاظم علیہ السلام نے شہادت سے کہ جے 183 ہجری سن میں کاظمین کھاتے تے شہید تھیا. 25 ماہ رجب آجنی تاریخوں میں ایران نا پرمکھ رجائی کہ جے بہت موڈیست ہتا، بہت سادہ ہتا، અને તેના મિનિસ્ટર શેખ બાહુનર એ મુનાફિકોના બોમ્બના ધડાકાથી શહીદ થયા છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. علمدار حسینی کا علم کتنا اونچا ہے، علمدار حسینی کا علم آسماں پر ہے پھریرا یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا